જય બાબારી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં. અને આપણે સવારના વાગી ગયા છે 8:30, તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે ક્યાં પણ તમને બતાવી દેવાનું છે ચાના ઓપનિંગમાં રાધનપુરમાં. તો હું પણ આવું છું, તમે પણ આવજો અને ઘણા બધા સિંગરો આવે છે, તમે પણ આવજો. અને હવે આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આપણે આપણું બાઇક તૈયાર કરી દીધું છે, એટલે આપણે આપણું બાઇક લઈને ફાઇનલી જવાનું છે. તો આપણે હવે મળીએ રાધનપુર જઈને. તો આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, અહીંયાથી જો નીકળવાનું છે કમ્પ્લીટ હવે. તો આપણે જઈએ છીએ કારણ કે 8:30 9 વાગી ગયા છે, આપણે 10 વાગે પહોંચવાનું છે ફાઇનલી. તો નીકળીએ. આપણો મોહન રાશિના કલાકારો પણ બધા ખૂબ આવ્યા છે અને નાના નાના કલાકારોને હંગાટ લઈને હેડે છે ને એનો બધાનો પ્રેમ છે, આ દયા છે. એમ બાબારીના આશીર્વાદ બહુ સારું ગયો છે. સ્ટેજ ઉપર ખાલી થોડી જગ્યા કરો તો મજા આવે. બજાર ને ऐसे ઉભા હોય એમને દેખાતું નહીં હોય, થોડા પાસા પડે જો બોડીગાર્ડ ને નમ્ર વિનંતી કે થોડી જગ્યા કરાવી દો એટલે થોડી મજા આવે. એન્ટ્રીમાં તો આપણે કેવું છે ખબર છે? હા, આપણે પરખોજી ડેલીગઢ કોરાકટ રેણીગઢ પડી પોતે ગામ આખો ગોતે, એટલે આપણી એન્ટ્રી તો છે ને સ્ટેજ ઉપર ન વાગે, મહાણીઓ વાગશે. હા, માર તો મારા કાકા કેવું છે કે હું મરું ને ડીજે લઈને બાળવા દો જમે ભાઈ જોડે હમણાં હું બોલતો હોય ને ડીજે રમતા હોય ચાલે જો. હા, આપણે છે ને આપણી એન્ટ્રી અલગ જ હોય, સબસે અલગ. એમ? હા, આવલે તમારા છોકરાને હાગું કરવા આયા હતા ને ઓલી ટૂટું હતું ને પાછું થઈ ગયું ઠામું તૂટી ગયું. હા, ટૂટું નહીં, ભૂલથી તમારે નહોતું પડ્યું. તમે મને વાત કરી હોત તો એ હગું ના તૂટો. ભૂલ પડી. હા, તમે જો ઈ મહેમાન હગું તોડવા આયા ને તમે ઠાકોર ની ચા ઉકાળીને પાઈ હોત ને, બીજો હામાં 2-4 જણાને થઈ ગયો. એટલે આવું ભૂલ કરી, એવી ચા છે હરી. અને બીજું ચીજો ખબર છે? હા, શિયાળો છે એટલે શરદી થઈ. જો ખાલી ઠાકોર ની મરચું ની એક ટનની સબ્જી બનાવી કોણ ગરવાના આવે શરદી ભયા. અને સબ્જી છે નહીં બનાવવાની, ડોંગળી બટાકા લહાણ બનાવો એમાં મરચું નાખવાનું, મરચું નાખવાનું નકે મરસા વઘારી ખાશો ને ઠાકોરજી ના તળિયા ઝાટક થઈ જાય. રેડી શરદી નું. હવે આ અમરોજી આગેવાન ને પરખોજી ડેલીગઢ ખબર છે ને? હા, તો હવે આ બધી વસ્તી 4 ની મને પૂછતી થાય આવતો તાર કે ડેલીગઢ ને ડોશી તીડી લાઈક ને ડોશી તો હાલ આવે એમ છે, પણ તું નડેરો છે પાસે. મેં શું કર્યું ભયા? તારા હાથમાં છે, તું કહીશ રે તાર ડોશી આવે એમ છે, બાકી આવે એમ નહીં, પણ તું ક્યાં હળવો ઉતરે? લે ભયા, મારા ઘરે હેંડાડી આલે એટલે ફેરા ફેરવી આલે, ઘરના હેંડાડી આલે.
બરોબર હવે આની ડોશી 3 વાર હું તેડીને આવ્યો પાછી રીહીને જાતી રહેશે બરોબર ડોશી હા સમયની પોસ નથી કે મને કે તું નડે છે અલ્યા તું તારે એક દની ડોશી લાય ને ડોશી આડાળીસ ની બી ધોળા ડાયરેક્ટ સરડા પછી જતી જ રહે ને બરોબર પણ તારે ડોશી ને તેડી લાવ્યો ડોશી હવે ના જવા જેવી તો કરી લે હા નજરે ચડ્યા હા ઈ નજરે ચડ્યા ઈ મારું ભાગીને જ નીકળ્યા મેં કીધું આ તો વાદી ગણી જાવ છે વાદી ઉપર પહેલો વિડીયો બનાવ્યો હતો ચેનલ ને 1000 સબસ્ક્રાઇબર નતા ત્યાં વિડીયો 8 લાખ હેડ્યો એ વાદીયાનો આભાર માનો કે નીકળાઈ જાય નીકળ્યા ઈ ને ખબર નથી કે અમન જોયા છે કે જોયા છે મને ખબર નથી કે આયા હતા કે બીજા હતા એમ. પણ હતા બે વાદી એટલે ખૂબ ખૂબ આભાર અને મને તો એ લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે આખા રાધનપુરે ખૂબ પ્રેમ આપ્યો છે એટલે બધાયનો ખૂબ ખૂબ આભાર. વાદીની કહાની કહું હા વાદીનો દીકરો ગમે તારે આવશે ને માજી લે પણ કદી ચોરી કરશે નહીં સાચું સાચું તો આપણે વાદીના દીકરે કે ચોરી કરી ના કરે ના કરે હા છે હા એમનો ખૂબ ખૂબ આભાર. પેલા જેની અમારી એજન્સી લીધી છે એમને બતાવો એકવાર કેમ કે એમની એજન્સી લીધી ત્યાં તો આપણે બધા મળ્યા છે તો તમે છે દાડો રાધનપુરમાં આવો છો બતાવો તાળીઓથી શ્રી ઠાકોરજી ચા લઈ જાઓ કે ને આજ ને તો કાલે લઈ જાજો અને અમારે બહુ દૂરથી બે સિંગર આયા છે આવી જાઓ થોડી વાર મોજ કરાવે છે બધાને થોડો મોકો મળશે સુનીબેન આવો એમની ઓળખાણ આલું વિડીયો એમનો બનાવવાનો ભાઈ હા એમની હાથે મોબાઈલ એમનો આવી જાઓ લઈ લો બેન ગાવાનું આટલી ઉંમરે એમનું સપનું હતું ઘણા લોકોના મગજમાં વિચાર હોય છે કે આટલી ઉંમરે તમારે શું ગાવું હોય છે પણ સપનું જોવાનું દરેકને હક હોય છે હોય ને ભાઈ અને બેનને આ સરસ મજાનું ગીત કર્યું છે અને યુટ્યુબમાં આવી ગયું છે અને આપણે જ ગૌરાયું છે તમારા ત્યાંથી કોઈ પૈસા લીધા હતા રામાપીન સોગન કોઈ દાડો નહીં અમાને ઉપરથી એમ કે તમારા કને ભાડું છે કે નથી ખાવા ખાધું કે નથી ખાધું એવું બધું એ મને ખબર ભાઈ કે હે અને જો જેને સેવા કરવા જોગી હોય એને કરું બધાને કરતો નથી પૈસા લેવા જોગા હોય એમના ત્યાંથી લઈએ છીએ અને રેકોર્ડિંગ એ કરીએ છીએ જેમ કે અમારો ધંધો છે કરવું જોઈએ ખોટી વાત છે હા રોજ સેવા કરવા છે પછી લોકોને આપણી સેવા કરવા આપવું પડે આવી જાઓ હલો એક ડાયલોગ થઈ જાય હા બરોબર સાહેબ નજીક જતા રહો નવું આપણો ફોટો લાવ્યા છે અમુક ઘણા કહેતા હતા કે કપૂરભાઈ તમારો ફોટો લગાવો રાધનપુર ની અંદર શ્રી ઠાકોરજી શાન ઓપનિંગ હોય અમારો ફેમસ ડાયલોગ મારો હોય ત્યારે પીવે ઠાકોરજી ની ચાય એ મોજમાં આવી જાય જો એકવાર પી જાય તો બીજી વાર લેવા આવી જાય તો પીવો શ્રી ઠાકોરજી ની ચાય. અમારા સદારામ બાપા કહેતા શું કહેતા કે હાચું ભગવાન તમારી માં એટલે પીવો શ્રી ઠાકોરજી ચા. ક્યાં વાત હે વાહ વાહ મારી શ્રી ઠાકોરજી ચા. પડે પેલે રોમા પીરકે ઘેર થાય ને મોગવારી નાડે ખૂબ આભાર બેનનો અને ભાઈનો બહુ દૂર થાય તમારું 130 કિલોમીટર બતાવો તાળીઓથી બતાવો અને બહુ સરસ ગાયો અને ટૂંક સમયમાં એમનું પણ સરસ મજાનું સોંગ આપવાનું છે અને અમારે હવે બીજો કોઈ કલાકાર છે બાજી હા અનુપજી આવી જાઓ અનુપજી ચાલો થોડી વાર 2 મિનિટ હાલો 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 Oh,
કોપી કરો અમારી કોપી કરો એનું કોઈ કારણ હશે લે હા કારણ કે ઘણી જગ્યાએ ફર્યા આખું ગુજરાત જેટલું મોટું છે પહેલો નંબર આપણો આવો તમે પણ પહેલું મકાન બનાવ્યું ને એક ગીત બનાવીને આખી કહાની આમાં કહી હોય હા તો અમે કઈ રીતે મળ્યા અને શરૂઆત ઘરની કઈ રીતે કરી કારણ કે ગુજરાત તો બહુ મોટું છે પણ આમના ઘરથી પહેલી શરૂઆત થઈ છે એટલું એનું પણ કોઈ કારણ છે એટલે એ કારણે આખી સ્ટોરી અમે રિયલ સ્ટોરી જે 22 તારીખે અમારું સોંગ આવવાનું છે રોમાપીનનો દિવસ છે અને જે પણ થયું છે 12 પેજના ધણી રોમાપીનની દયાથી થયું છે તો આપણે 22 તારીખના સોંગ નાખવાનું છે અને સોંગની અંદર અમે આમના દીકરાને પણ ગૌરાવેલું છે કારણ કે એમના દીકરાના 25 થી 26 સોંગ બનાવ્યા છે પણ એક સોંગ હજી ચાલ્યું નહીં એમનો છોકરો પણ સિંગર છે અને ઘર પણ પડ્યું છે તો કોઈ રોમાપીનના લેખ છે અને આખી રિયલ સ્ટોરી એ સોંગની અંદર બતાવવાની છે અને સોંગનું નામ રાખેલું છે તું કરજે હારા કોમ તો હું રાખશું તારું નામ આ ટાઇટલ છે અને 22 તારીખે આવવાનું છે તો બધા જોવાનું ભૂલતા નહીં તમે પણ નસીબદાર છો તો મને મકાન મળે છે અને અર્જુનભાઈ ભેળો તમારા બાબલાને ગાવાનું મળે છે રોજગારી મળતી રહે વધાવો તાળીઓ દે એકવાર અમન વધાવો અમન એ પીવો પીવો શ્રી ઠાકોરજીની ચા ભાઈઓનો થોડો સપોર્ટ જોવે છે એ પીવો પીવો શ્રી ઠાકોરજીની ચા ભાઈઓનો થોડો સપોર્ટ જોવે છે મિત્રો આપણે આવી ગયા અમે તો હું અમારા જીવન પર એટલું માનીએ છીએ કે અમે ક્રિસમસ વાળા છીએ તો અમારા જોડે ખાવા મળે છે અમની જોડે રહેવા મળે છે એટલાના સપનાને વિડીયો બનાવવાનો ફોટો બનાવવાનો મિત્રો આપણે ઓપનિંગમાં આવ્યા હતા તો ત્યાં જમવા આવ્યા છીએ પાછળ જીવનભાઈ મળી ગયા છે અને ગબ્બરભાઈ અર્જુનભાઈ પણ જમી રહ્યા છે તો આપણે એમની સાથે આવી ગયા હતા અમારા રાઇટર ખાસ અર્જુનભાઈ મળી ગયા છે તો આપણો બ્લોગ આજે તો બહુ ઘણો બધો વાયરલ થઈ જશે કારણ કે અમારા બ્લોગ હા આપણે જે ઠાકોરજીના ઓપનિંગમાં આવી ગયા તો અમારા ભાઈઓ પણ આવી ગયા છે કારણ કે આ ભાઈઓ અમારા શંકેશ્વરમાં પણ આપણા શંકેશ્વરમાં પણ રીધમ વગાડી એક વખત આવી ચૂક્યા છે આવી ગયા છે ને હા આપણે જ પ્રોગ્રામ હતો ત્યાં પણ આવી ગયા છે અને બહાર હું તમને બતાવીશ કે ઘણા બધા મિત્રો છે આ છે અમારા સાગરભાઈ વિશાલભાઈ બધા ભાઈઓ મળી ગયા છે હિતેશભાઈ બધા બૂમ પડા હિતેશભાઈ આ છે અમારા અજયભાઈ શ્રી ઠાકોરજી ચા હા આપણે એમની જોડે છે એજન્સી છે એમની છે ગાડી સ્કોર્પિયો આપણે અહીંયાથી જવાનું છે શંકેશ્વર આપણે શંકેશ્વરથી આવ્યા છીએ 50 કિલોમીટરથી જો અમારા જીવનભાઈના ફેન ફોલોઈંગ પણ આવી ગયા છે એમને મળવા માટે સેલ્ફી પડાવવા માટે હા ભીખાજી બ્લોગ હા આપણે ગબ્બરભાઈ જોડે જ હોઈએ છીએ ગબ્બરભાઈની ચલો આતુરતાથી રાહ જોઈએ છે ગબ્બરભાઈની તો આપણે અંદર જાશું ગબ્બરભાઈને કહેશું કે તમારા મિત્રો તમારા ફેન ફોલોઈંગો તમારા ચાહકો બારે વાદીનો ઉભા છે તો મળીએ ચાલો આપણે અંદર જઈને